પારડીના સુખેસ રામપુરમાં કમોસમી વરસાદને પગલે ગાય ભેંસના કોઠારમાં મૂકેલ ઘાસચારોમાં વીજળી પડતા આગ લાગી। પરિવાર અને સ્થાનિક લોકો દોડી આવી પાણી નાખી આગને કાબૂમાં કરી અંદાજે ₹3 લાખનું નુકસાન હોવાનું જણાવતા પરિવાર પતરા તૂટી પડ્યા। ચોમાસામાં પશુ માટે ઘાસચારો એકઠો કરી ભર્યો હતો। સમગ્ર બળીને ખાખ થતા મહિલા ભાવુક થઈ। પારડીના સુખેસ રામપુર ખાતે ગત રાત્રિના વીજળીના કડાકા બડાકા સાથે પડેલ કમોસમી વરસાદને પગલે ગાયના કોઠારમાં મૂકેલ ઘાસચારોમાં વીજ પડતા આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। પારડી તાલુકાના સુખેસ રામપુર માધવનગર ફળિયા ખાતે રહેતા સુભાષ ઈશ્વરભાઈ પટેલ અને જયેશ ઈશ્વરભાઈ પટેલના ઘરે કોઢમાં ગાય ભેંસ બાંધેલ હતા। તે દરમિયાન ગત રાત્રિના અચાનક વાતાવરણમાં પલટો સાથે વીજળીના કડાકા બડાકા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। ત્યારે ગાય ભેંસને ખાવા માટે મૂકેલ ઘાસચારામાં રાત્રિના 12:30 વાગ્યાના સુમારે અચાનક વીજળી પડતા ઘાસચારોમાં આગ લાગી હતી અને પતરાઓ તૂટી ગયા હતા। ઘટનાની જાણ થતા પરિવાર અને સ્થાનિક લોકો દોડી આવી પાણી નાખી આગને કાબૂમાં કરી હતી। પશુઓને નાની ઈજા પહોંચી હતી। આ અંગે પરિવારના દક્ષાબેન અને જયમીન પટેલે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ગાય ભેંસ માટે ઘાસચારો એકઠો કરી ભર્યો હતો, પરંતુ વીજ પડતા ઘાસચારોમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગયો હતો અને અંદાજે ₹3 લાખ જેટલું નુકસાન થયા હોવાનું પરિવારે જણાવ્યું હતું। વર્ષોથી પશુઓ રાખી જીવન નિર્વાહ કરતા દક્ષાબેન પટેલ નુકસાનને પગલે ભાવુક થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સરપંચ પુનિત પટેલ, તલાટી શીતલબેન ટંડેલ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પરિવારને વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી। મારું નામ દક્ષાબેન છે અને અમારા ઘરના જ ડૂબા છે। જે ગાય છે ને જે ચારો જે ભરેલો મૂકેલો તે બધું નુકસાની થઈ છે અને આ જે આખી જે કોળ બનાવેલી છે, તબેલો બનાવેલો છે, એ વધારે પૂરતું નુકસાની છે અને અમારે ચારાની બહુ તકલીફ પડવાની હવે આખી સિઝને। એટલે બીજું તો હું કઈ કહેવા માંગુ નહીં, પણ અમારી બાજુમાંથી ખબર આવી 12:30 વાગે ને બૂમ પાડી ત્યારે અમે તો દોડ્યા ને ત્યારે આવ્યા ને બધા છોકરા લોકોએ બધી જાણ આપીને બધું નક્કી કરીને પાણીનો સગવડ કરીને બધી નુકસાની પહોંચાડી છે। એ જો મારાથી બહુ જે સરકાર આપે એ જ આશા રાખીએ છીએ। અમારા પર બીજું તો કશું નથી। અમે તો જે ઢોર છે એનાથી જ જીવન વિતાવીએ છીએ ને આજ લગી પહેલેથી જ ડોબા જ રાખેલા છે વધારે પૂરતા। મારું નામ જયમીન રાજુભાઈ પટેલ છે। હું સુકેશ રામપુર ગામમાં માધવનગર ફળિયામાં રહું છું। આજે કમોસમી વરસાદના કારણે અમારા જે ઢોર બાંધવાના જે જગ્યા છે ત્યાં વીજળી બહુ કાલે 12:30 વાગ્યા જેવી પડી અને થોડું જે ગાયોને જે ચારો માટે જે જગ્યા માટે સ્ટોર કરેલી હતું તેના પર વીજળી પડવા અને આગ લાગી હતી અને આગ લાગતાની જાણ થતાં મહોલ્લાના બધા વ્યક્તિઓ સાથે મળીને આજુબાજુની બોરિંગો દ્વારા આગને કાબૂ કરવામાં આવી। વધારેમાં તો જે તબેલાનો જે પતરાઓ હતા તે તૂટી ગયા છે અને જે ગાયો માટે જે ચોમાસાના માટે જે ચારો ભરેલો હતો તેનું નુકસાન થયું છે ઘણું એવું। તલાટી સાહેબ આવી ગયા છે, સરપંચ સાહેબ આવી ગયા છે અને સરકારથી એ જ આશા રાખે કે જે નુકસાન થયું છે તેનું અમને યોગ્ય વળતર મળે। અંદાજે અમારે 3 લાખ જેવું નુકસાન છે। અમે સરકારથી એ જ માંગ કરીએ કે અમને યોગ્ય વળતર મળે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।